21 ફેબ્રુઆરી એટલે કે આંતરરાષ્ટ્રીય માતૃ દિવસ, જેની ઉજવણી કેન્દ્ર શાસિત દીવની હાયર સેકન્ડરી સ્કૂલ ખાતે ભવ્ય રીતે કરવામાં આવી। આપણી સંસ્કૃતિ એટલે કે આપણી માતૃભાષા, જેમની ઉજવણી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને દીવ હાયર સેકન્ડરી સ્કૂલના સંયુક્ત ઉપક્રમે મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે। રાજ્યમાં કુલ 141 જગ્યાઓ પર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે કેન્દ્ર શાસિત દીવમાં મારી માતૃભાષા ગુજરાતી અને ગુજરાતી ભાષા પર વિશેષ જ્ઞાન અને મહિમા જ્ઞાન રજૂ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના સંયોજક તરીકે દર્શનાબેન વ્યાસે જ્યારે સંચાલક તરીકે વંદનાબેન કામલિયાએ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી આપણી માતૃભાષા છે, આપણી માતૃભાષા એ આપણું ગૌરવ છે, આપણી સંસ્કૃતિ અને સનાતન ધર્મ છે તેમ જણાવ્યું હતું। આજની આધુનિક ડિજિટલ યુગમાં વાલીઓ અંગ્રેજી તરફ વળી રહ્યા છે, જે આપણી સંસ્કૃતિથી વિમુખ થતા જોવા મળ્યા છે। આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પણ ગુજરાતી છે, સનાતન ધર્મ અને સંસ્કૃતિનું જતન કરી રહ્યા છે, આપણે વિરાસતો ફરી લાવી રહ્યા છે। વિશ્વમાં જેટલા વેપારીઓ છે તે પણ બધા ગુજરાતીઓ છે, ગુજરાતી જ ભણેલા છે, ત્યારે દુનિયાના ખૂણામાં ભલે જઈએ પણ આપણે આપણી માતૃભાષા ન ભૂલવી જોઈએ, તેનું સ્મરણ કરવું જોઈએ અને આવનારી પેઢીને પણ કરાવવું જોઈએ। આજના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની અદ્ભુત કલા ગુજરાતી ભાષા પર રજૂ કરી હતી, સાથે શિક્ષકો અને આચાર્ય દ્વારા પણ પોતાનું મંતવ્ય રજૂ કર્યા હતા। રિપોર્ટિંગ બાય કાળો આહિર દેવ। જય હિન્દ। હું વંદના લાલજીભાઈ કામલિયા, શારીરિક શિક્ષિકા અને જમીનદાર વિભાગની એનસીસી દ્વિતીય શ્રેણીની અધિકારી છું, જે 8 ગુજરાત બટાલિયન જૂનાગઢથી સંયોજનમાં છું। સાથે સાથે દીવ હાઈ સેકન્ડરી સ્કૂલમાં હું શારીરિક શિક્ષિકા છું। આજે જ્યારે પૂરા વિશ્વમાં માતૃભાષા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે ગુજરાત એકેડેમી તરફથી અમને સાથે રાખીને આ ભાષાની ઉજવણી આ શાળામાં ઉજવી રહ્યા। બાળકોમાં, વિદ્યાર્થીઓમાં અને આ માતૃભાષાનું મહત્ત્વ વધતું રહે એના માટેનો આજે આ દિવસ 21 ફેબ્રુઆરી। બસ માતૃભાષા એટલે મારી ભાષા, મારી માની ભાષા અને મા જનનીની ભાષા, એટલે માતૃભાષા। માતૃભાષાની સાથે સાથે આપણે આપણા દેશમાં આજની પ્રગતિ જોઈ રહ્યા છે। નરેન્દ્ર મોદીજીએ આપણા દેશને આગળ વધારી, અયોધ્યા મંદિરનું નિર્માણ કર્યું અને દરેક ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, ત્યારે આ ભાષા વિશે પણ હું કહીશ કે જ્યારે આપણા રોમે રોમમાં આપણી ભાષાનું, આપણા સનાતન ધર્મનું આપણું ન હોય તો એ આપણી ભાષા નહીં। કહેવામાં આવેલું છે કે નાના બાળકને માતૃભાષા સિવાય જો એને બીજી ભાષા આપવામાં આવે તો એ મૃત માને ધાવવા જેવું છે। ભાષા એ જીવંત ધબકારા છે, એ ભાષાને કદી ન ભૂલીએ। સીબીએસસીના કોર્સમાં બાળકો ભાગતા રહ્યા છે અને એના મા બાપો કહે છે કે અમે સીબીએસસીમાં ભણાવીએ છીએ, પણ એવા હજારો મા બાપને ખબર નથી હોતી સીબીએસસીનું ફૂલ ફોર્મ। મારા 100 કરોડ વ્યાપારીઓ આજે, ગુજરાતના વ્યાપારીઓ આજે વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે, એની પાસે એની માતૃભાષા જ છે। મારી પાછળ કૂતરું ભાગતું હોય છે તો હું એને હળહળ જ કહીશ, આ મારી ભાષા છે। અને જ્યારે હું નિંદરમાં સપના જોતી હોઈશ, એ પણ મારી માતૃભાષા જ છે। વધારે ખાસ ન કહેતા, માતૃભાષાને જીવંત રાખતા શિક્ષકો હંમેશા એને જીવંત જ રાખશે અને આ વિદ્યાર્થીઓને સતત માતૃભાષાનું જ્ઞાન આપતા રહેશે। બસ આજનું આ જ નિવેદન। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।